નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર. હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર. નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું સોલંકી દર્શના. ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના નાનીમાળ ગામે આવેલી પ્રાથમિક શાળાની જર્જરિત ઇમારત અને નાના બાળકોના શિક્ષણ તથા સુરક્ષા ઉપર ઊભા થયેલા ગંભીર પ્રશ્ને સમગ્ર ગ્રામજનો અને વાલીઓ એકજૂથ થયા છે. નાનીમાળ ગામના રહીશો અને વાલીઓ દ્વારા મામલતદાર અને એક્યુક્યુઝિટ મેજિસ્ટ્રેશન શ્રી પાલીતાણાને એક સંયુક્ત આવેદનપત્ર પાઠવી તાત્કાલિક અસરથી નવી પ્રાથમિક શાળા મંજૂર કરવા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. આ આવેદનપત્રની નકલ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ટીપીઈઓ તથા તાલુકા વિકાસ અધિકારી શ્રી ટીડીઓ પાલીતાણાને પણ ત્વરિત કાર્યવાહી અને રવાના કરવામાં આવી છે. મુખ્ય મુદ્દાઓ અને જર્જરિત ઇમારતનો ભય. ગામમાં આવેલી જૂની પ્રાથમિક શાળાની ઇમારત હાલ અત્યંત ભયજનક અને ગમે ત્યારે ધરાશાયી થઈ શકે તેવી હાલતમાં છે, જેના કારણે બાળકોની સુરક્ષા જોખવાઈ છે. દૂર જવાની મજબૂરી. સુરક્ષાના કારણોસર ધોરણ 1 થી 5ના માસૂમ બાળકોને ગામથી દૂર આવેલી અન્ય શાળાઓને અભ્યાસ અર્થે જવું પડે છે. રસ્તા પર જીવલેણ જોખમ. બાળકોને દૂર આવેલી શાળા જતા આવતા મુખ્ય માર્ગો પર ભારે ટ્રાફિક અને અકસ્માતનો સખત ભય રહે છે, જે નાના બાળકોના જીવ માટે જીવલેણ સાબિત થઈ શકે છે. ગ્રામજનો અને વાલીઓએ માંગ કરી છે કે તંત્ર દ્વારા આ બાબતે અત્યંત ગંભીરતાથી લઈ આ જર્જરિત શાળાની જગ્યા અવરિત નવી પ્રાથમિક શાળા મંજૂર કરવામાં આવે, જેથી બાળકો સુરક્ષિત વાતાવરણમાં શિક્ષક મેળવી શકે. જો વહેલી તકે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો બાળકોના ભવિષ્ય અને સુરક્ષા માટે આગળના પગલાં ભરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. અહેવાલ બ્યુરો દિનેશ કુમાર બાબરિયા, ઘેટી. આપનું નામ? મારું નામ સાવડા બુધાભાઈ મોનાભાઈ, ગામનું. હા, તો બુધાભાઈ, આપ શા બાબતે મામલતદાર કચેરી આવ્યા છો? આવવાનું કારણ એક જ છે કે અમારા બાળકો જે નાનીમાળ ગામના 1 થી 5ના બાળકો છે, તો અત્યારે કપરી પરિસ્થિતિમાંથી ગુજરી રહ્યા છે અને સ્કૂલનું કામ ચાલુ થવાનું હતું તે બાબતે અરજી આપેલી છે, પણ હજી કઈ કામ ચાલુ થયેલું નથી. એટલે બાળકો પરેશાનીમાં છે, કેમ કે અત્યારે ચોમાસાનો માહોલ છે, કોઈ રોડ રસ્તા ચાલુ છે તો બાળકને કોઈ હાનિ ન પહોંચે અને અમારા બાળકની પરિસ્થિતિ અત્યારે બહુ ગંભીર ગણાય. એટલે અરજીમાં રજૂઆત કરેલી છે કે મામલતદાર સાહેબ રૂબરૂ મુલાકાત કરે અને જેમ બને તેમ સ્કૂલનું કામ જલ્દી ચાલુ થાય એવી રજૂઆત કરેલી છે. અને આગળ જે અગાઉ આવેદન આપ્યા બાદ જે પગલાં લેવામાં નહીં આવે તો એની કાર્યવાહી શું કરશો? સાહેબ, કાર્યવાહીમાં તો શું છે કે પોતાનું બધાનું ગામ જ ગણાય અને બાળકો બધાને કહેવાય, એટલે કાર્યવાહી તો કરીશું, પણ જલ્દી કામ શરૂઆત કરે એવી નમ્ર અપીલ છે સાહેબને. નમસ્કાર, આપની સાથે પાલીતાણા તાલુકાના શિક્ષણ અધિકારી જે છે એમની સાથે આપણે વ્યાસ શબ્દ સાથે વાત કરવાની છે. સાહેબ, આજે જે આવેદન પત્રની જે આપને રજૂઆત કરી છે તો એના વિશે આપ સાહેબ શું કહેવા માંગો છો? આવેદન પત્રની નાનીમાળ ગામના ગ્રામજનોની રજૂઆત એવી છે કે એમની શાળા જર્જરિત છે અને ગામના પરિસરમાં 2 બિલ્ડિંગ છે, 6 થી 8 અને 1 થી 5. એ બંનેને ભેગું કરી અને એક જગ્યાએ બનાવવા માટેની એમની રજૂઆત છે. ગામની શાળા જર્જરિત હોવા બાબતની જે રજૂઆત છે તેમાં જર્જરિત બિલ્ડિંગ પાડવાની મંજૂરી સક્ષમ કક્ષાએથી આવી ગયેલ છે અને એમની કાર્યવાહી શરૂ છે. અને શાળા ગામની વચ્ચે બને 1 થી 8ની એની માટે પણ સમગ્ર શિક્ષા અભિયાનના એન્જિનિયર સાથે થયેલી ચર્ચા મુજબ એનું ટેન્ડરિંગમાં કામ છે, એટલે એ પણ એક 7 રૂમોનું કામ પણ જલ્દીથી ગામની વચ્ચે બની જાય એ માટેની જે વાત હતી એના માટેના પ્રયત્નો શરૂ છે. અને સાહેબ, જે આ લોકો આજે રજૂઆત કરી કેવું લાગ્યું આપણને? યોગ્ય રીતે સાચી રજૂઆત છે? હા, ગામ લોકોની જે શાળા બહાર હોય ગામથી દૂર, તો 2 કિલોમીટર સુધી બાળકોને ચાલીને જવું, રસ્તામાં અન્ય જીવજંતુનો ભય અથવા પશુઓનો ભય અને હાઈવે રસ્તા, જેની જે રજૂઆત હતી એ સાચી હતી. જેનો એ કાર્યવાહી શરૂ છે અને ટૂંક સમયમાં આ કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવશે. સરસ, ધન્યવાદ. અંતરે આવેલી છે, આગી છે અને બાળકો નાના છે, 1 થી 5 ધોરણના. એટલે બાળકો કરતા તો બેગ મોટી છે અને ચોમાસાનો માહોલ છે અને રસ્તો હાઈવે છે, એટલે કોઈ બી બાળકને કાલે સવારે કોઈ ગાડી અડાડી દીધી અથવા માલ ઢોરે હાનિ પહોંચાડે
અને કેવા કેવા કિસ્સા બને છે બધાને ખબર છે ને. ગામમાં સ્કૂલ અરજી આપેલી છતાં એનું કાકા આપણે પાસથી છતાં ચાલુ નથી થતી, એટલે એ બાબત આપણે અરજી આપવા આવ્યા છીએ. અને તમે રૂબરૂ મુલાકાત કરો તો વધારે સારું. આપણે હતી તે 1 થી 5 માટેની, અને એ અત્યારે હાલમાં બાળકો જાય છે આપણે અમારે 1 કિલોમીટર થાય છે ગામથી, તો નાના બાળકો છે. અને બીજા 6 થી 8 નો કોઈ પ્રોબ્લેમ નથી, એ તો કઈ પણ પોગી શકે, સાયકલ લઈ કઈ પણ રીતના. પણ 1 થી 5 ના બાળકો છે ને એ તકલીફમાં છે અત્યારે. વરસાદનો માહોલ છે અને અવળી મોટી બેગ, બાળક કરતા મોટી બેગ, તો બને ત્યાં સુધી સ્કૂલનું કામ ચાલુ થવાનું. કયા કારણોસર બંધ છે કાંઈ જે કોઈ લેખિતમાં રજૂઆત આપતા નથી, અને રજૂઆત ઘણી કરી છે પણ કોઈ જવાબ નથી મળતો, એટલે આ કરવું પડ્યું છે. હા, વહેલા છતાં સ્કૂલનું કામ ચાલુ થઈ રજૂઆત છે. તો આપ શા બાબતે મામલતદાર કચેરી આવ્યા છો? આજે અમે નાનીમાળ ગામની સ્કૂલની અરજી દેવા માટે આવ્યા છીએ. આવેદન પત્ર, છેલ્લા 2 વર્ષથી સ્કૂલનું કામ બંધ પડેલું છે, તેનો જલ્દી નિવારણ આવે. મામલતદારશ્રીને લેખિતમાં અરજી આપવા માટે આવેલા છીએ. તેથી કરીને કે વહેલી તકે નિશાળનું સ્કૂલનું કામનો ઉકેલ વહેલી તકે આપે એવું અમે મામલતદારશ્રીને આવેદન પત્ર પાઠવ્યું છે. મામલતદારશ્રીને આવેદન પત્ર પાઠવ્યું છે. આવેદન પત્ર આપવામાં આવ્યું છે. આવેદન આપવાનું કારણ એ કે સાહેબ, અમારા ગામની અંદર જેમ આપણે આગળના ભાઈએ કીધું એવી રીતનો પ્રોબ્લેમ બહુ મોટો ગણાય છે, કારણ કે ગામથી બહુ દૂર છે, 1 થી 1.5 કિલોમીટરના અંતરમાં શાળા. તો એમાં જે બાલ મંદિરની કક્ષાના બાળકો આવે ને ખૂબ જ નાના હોય છે, અને ગામડાની પરિસ્થિતિ અત્યારે સમજો છો કે સવારે મૂકવાનો જઈ શકે, બપોરે લેવાનો જઈ શકે. તો વરસાદના કારણે આવવા જવામાં ઘણી તકલીફ હોવાથી અને મામલતદારશ્રીને અમારી એટલી જ અપીલ છે કે અમારી જે શાળા છે તે બૂથ ગણાય છે, આવું ગણાય છે, એટલે વહેલી તકે બૂથ હટાવી અને જેમ બને તેમ જલ્દી, કાલે થાય તો આજ કરો એમ, અને આજ થાય તો અત્યારે કરો, આવી આશાથી અમે આવ્યા છીએ. અને લેખિતમાં અમે આપ્યું છે કે જેમ બને તેમ તે બૂથ હટાવી અને અમારા શાળાનું જે મેદાન ક્લિયર કરાવી અને કામ મંજૂર કરાવી આપે. બાળકોને આવવા જવા માટે હાલાકી પડી રહી છે, એ બાબતે આપ આવેદન પત્ર આપ્યું છે. હા, બાળકોને આવવા જવા માટે હાલાકી પડી રહી છે, અને ત્યાં શિક્ષકોને તે તકલીફ પડી રહી છે, કારણ કે રૂમ ખાલી 3 જ છે અને બાકીના 2 શેડ છે. તો એ શિક્ષકોને ત્યાં અમારા તમામ ગામજનોની તકલીફ પડી રહી છે, એટલે જેમ બને તેમ વહેલી તકે કરી આપવા અમારી અંદર. સરસ.